હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે કનૈયાના વાઘા કેવી રીતે બનાવવા એ શીખવાના છીએ. તે આપણે આ કટપીસનું કાપડ છે. કટપીસમાંથી આપણે કાના વાઘા બનાવી શીખીએ છીએ. તો આપણે આ એની લંબાઈ લેવાની છે. કાપડને માપેલું છે ને આવી રીતે આપણે એની લંબાઈ લીધેલી છે. હોય 4 ઇંચ થી 4.5 રાખવાની, એટલે આપણે બંને બાજુ સિલાઈમાં ભાગ જશે. એક બાજુથી આપણે આવી રીતે શેડાને ઓટી લેવાનો છે, એટલે સિલાઈ મારી દેવાની છે. આની ઉપર આપણે બંને બાજુ આપણે સિલાઈ મારી દઈશું. આપણે અહીંયા હસપટ્ટી મૂકી દેવાની છે. આપણે એક નાની એવી પટ્ટી લેવાની છે. આ જ રીતે પટ્ટી લીધી છે. તેને આપણે આ જ રીતે રાખીને સિલાઈ મારી દેવાની છે. આની ઉપર આ જ રીતે રાખવાની છે. બંને બાજુ સરખી રહે એ જ રીતે રાખવાની છે. પછી વધારાની જે હોય કટિંગ તેની કટિંગ જે આ પટ્ટી લગાડેલી છે એને હવે આપણે આ જ રીતે વાળી દેવાની છે. આ જ રીતે આ વાળી દેવાની છે.
તો પછી જે આ છે આપણે પટ્ટી વાળી દીધેલી તેને આપણે આ જ રીતે આમ વાળી દેવાની છે. આ જ રીતે વાળી દીધી છે. તો આ જ રીતે આપણે વચ્ચે વચ્ચે રાખવાનું છે. આ જ રીતે આની ઉપર આપણે સિલાઈ મારી દઈશું. કાપડ વધારે હોય તો તેને આપણે કટિંગ કરી નાખીશું. આ બાજુ થોડીક એવી આપણે સિલાઈ આપણે પેક કરી દેવાનું છે. તો આપણે આ જે કાનો છે તેને આપણે આ જ રીતે ધાગા પહેરાવશું. મિત્રો આ આપણે કાનાના વાઘા બનાવ્યા છે. તેને આનાથી પણ તમારે વધારે ધીરે રાખવું હોય તો લંબાઈમાં તેનું કાપડ વધારે લઈ શકો છો. તો મિત્રો આપણે કાનાના વાઘા કેવા બન્યા તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો.